80 કરોડ નાગરિકોને 2020થી પીએમ ગરીબ કલ્યાણ યોજના અન્ન યોજના હેઠળ મફત રાશન મળી રહ્યું છે। આ બાબતે તમારે શું કહેવું છે? આ બાબતે અમારે એટલું જ કહેવું છે કે બીજેપીના દાવાઓ, દરેક દાવાઓ પોકળ દાવાઓ છે। જે આ જે 80 કરોડ લોકોને મફત અનાજ આપવા માટેનું જે વાતો છે તે જે સાબિત કરી આપે છે કે બીજેપીએ કે કોઈ પણ અન્ય પાર્ટીઓએ દેશ માટે કશું કામ નથી કર્યું કે જેના માટે આજે દેશમાં 80 કરોડ જેટલા લોકોને આપણે મફતમાં અનાજ પૂરું પાડવાનું આપણને ફરજ પડી રહી છે। આ એક વિશ્વગુરુ જ્યારે આપણે બનવા નીકળ્યા હોય ત્યારે આ વસ્તુ 80 કરોડ લોકોને મફત અનાજ આપવું તે ક્યાંય સાખી લેવા જેવું નથી। આજે દેશના લોકો પોતાના માટે પોતાનું અનાજ પણ નથી કમાઈ શકતા તો તમે આવો તો કેવો દેશનો વિકાસ કર્યો? અને આવું તમે કઈ રીતે વિશ્વગુરુ બનશો જ્યારે આટલા કરોડો રૂપિયાનું બજેટ દર વર્ષે જો એમાં ઉપયોગ થતો હોય અને છતાંય દેશના 80 કરોડ લોકોને આપણે સસ્તું અનાજ, ફ્રીમાં અનાજ આપવું પડતું હોય તો તે ક્યાંક અને ક્યાંક નબળી સરકારની નબળાઈ બતાવે છે। સાથે જ એ બતાવી રહ્યું છે કે સરકારે, હાલની સરકાર કે પાછલી સરકારે દેશમાં વિકાસ માટે જે પાયાનું કામ કરવું જોઈએ તેનો ક્યાંક અને ક્યાંક સંપૂર્ણ અભાવ છે। અને એના માટે અમે ભવિષ્ય માટે વિચારીશું કે લોકોને તમે રોજગારી આપો। લોકોને મફત અનાજ નથી જોઈતું। લોકોને જો તમે રોજગારી આપી શકો તો એમને કોઈ પણ પ્રકારનું મફત અનાજ આપવાની જરૂરત નથી। 34 લાખ કરોડ સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી નાગરિકોને સશક્ત બનાવાયા। આ બાબતે તમારે શું કહેવું છે? આ 34 લાખ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ નાગરિકો માટે જ્યારે તમે ફાળવો છો ને આપો છો તો ક્યાંક ને ક્યાંક આ રકમને જે તમે ટુકડા ટુકડા કરીને આપો છો, લોકોના ખાતામાં તમે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નાખો છો। આજના સમયમાં 2000 રૂપિયામાં શું થાય છે? આજે તમે ખેડૂતોને 2000 રૂપિયા આપો છો પણ ખેડૂતનું બિયારણ જ 2000 રૂપિયાનું હોય છે, એનું ખાતરની ગુણ એનાથી વધુ મોંઘી હોય છે। તો જે તમે ડાયરેક્ટ બેનિફિટ કહો છો તે ડાયરેક્ટ બેનિફિટ નથી પણ તમારો આપેલી લોભ અને લાલચ છે કે જે તમે વોટર્સોને આપો છો અને એમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે આ તમને ડાયરેક્ટ બેનિફિટ મળી રહ્યો છે। પણ આ ડાયરેક્ટ બેનિફિટ આપવાના બદલે તમે કોઈક અલગ પ્રકારની સ્કીમ, સારી સ્કીમ લાવીને લોકોના માટે એ રીતનું કામ કરી શકતા હતા। 34 લાખ કરોડ રૂપિયાની જ્યારે તમે વાત કરો છો તો પૂરા દેશના ટોટલ ગામો 6.5 લાખ ગામો છે। તો 6.5 લાખ ગામોમાં તમે જ્યારે 34,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતે તો એ દરેક ગામોમાં કમસે કમ 3 થી 3.5 કરોડ રૂપિયા જેટલું રૂપિયા જતે અને એ ગામનો વિકાસ થશે અને એ ગામનો એ રીતે વિકાસ થશે કે જ્યાંથી તેના લોકોનો પણ વિકાસ થશે અને સારામાં સારું એની ઉપજ લોકો મેળવી શકશે, સરકાર મેળવી શકશે। જો આજે ગામ સક્ષમ હશે તો જ રાજ્ય સક્ષમ હશે અને રાજ્ય સક્ષમ હશે તો જ દેશ સક્ષમ બનવાનો છે। તમે વ્યક્તિઓને સક્ષમ બનાવવાની જે પ્રયત્ન કરી રહ્યા છો તેમાં ક્યાંક અને ક્યાંક બહુ મોટી ભૂલ છે એવું જણાઈ આવી રહ્યું છે કે તમે જ્યારે કહો છો કે અમે 34,000 કરોડ રૂપિયા લોકોના ખાતામાં સીધા જમા કર્યા તો એનાથી લોકોને શું ફાયદો થયો અને એનાથી શું ફાયદો થયો? આ જે પરિસ્થિતિ દેશમાં ઉત્પન્ન થઈ રહી છે તેમાં તમે ગરીબ અને અમીરો વચ્ચેની જે ખાઈ છે તેને મોટી કરતા જાઓ છો, ગરીબને હજુ ગરીબ રહેવા દેવા માંગો છો અને અમીર વધુને વધુ અમીર બનતા જઈ રહ્યા છે। જે બાબતે સરકારશ્રી દ્વારા ધ્યાન આપવું જોઈએ અને ભવિષ્યમાં આટલા બધા પૈસાઓ ખોટી રીતે વેસ્ટ ન થાય તેનું ક્યાંક ધ્યાન આપવું જોઈએ। આજે તમે જોઈ શકો છો કે નિર્મલા સીતારમણજી, જ્યારે તમે 34 લાખ કરોડ રૂપિયાની જે વાત કરી રહ્યા છો તો નિર્મલા સીતારમણજીને જ્યારે બીજેપી દ્વારા કહેવામાં આવ્યું કે મેડમ આપ ચૂંટણી લડો ત્યારે એમણે કીધું કે મારી ફાઇનાન્શિયલ કન્ડિશન બરાબર નથી। જ્યારે આ દેશના વિત્ત મંત્રીની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ન હોય ત્યારે એ વિત્ત મંત્રી કઈ રીતે દેશની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી રાખી શકે? ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો। સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો। મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો।